નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેટની પરીક્ષામાં આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઝળક્યા. 21 ડિસેમ્બર 2023ના રોજ આઈઆઈએમ દ્વારા એમની સત્તાવાર વેબસાઇટ ઉપર કેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આઈઆઈએમ અને બીજી પ્રતિષ્ઠિત એમબીએ કોલેજ માટે લેવાતી કેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. કેટની પરીક્ષા 26/11/2023ના રોજ યોજવામાં આવી હતી. વડોદરા શહેરમાંથી આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. કેટ પરીક્ષા 3 સેક્શનમાં લેવાય છે: લોજિકલ, રીઝનિંગ એન્ડ વર્બલ. આખા દેશમાંથી આશરે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. તેમાં વડોદરા શહેરમાં આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટમાંથી 10 સ્ટુડન્ટ્સ 99થી વધારે પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયા હતા. તેમાં ખાસ કરીને કૃષ્ણ પાઠક 99.94, તનુજ પરીખ 99.73, ફોરમ 99.71 સાથે મોખરે થયા છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ વર્ષ પણ કેટ પરીક્ષાની બાજી વડોદરા શહેરમાં આવેલા આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટે મારી છે અને તમામ વિદ્યાર્થીઓ અવ્વલ નંબર આવ્યા છે. મારું નામ ફોરમ શાહ છે. મારા કેટમાં 99.71% આવ્યા છે. હું અત્યારે એમએસ યુનિવર્સિટીમાંથી MA હિસ્ટ્રીની ડિગ્રી માટે ભણી રહી છું. મેં કેટ માટે આઈએમએસનું કોચિંગ જોઈન કર્યું હતું અને મને અહીં ખૂબ જ સુંદર મેન્ટર્સનો સાથ મળ્યો છે. અહીંયાનું મટીરિયલ ઓનલાઈન અને ઓફલાઈન બંને તથા ડાઉટ સોલ્વિંગની સુવિધા ખૂબ જ મને સારી લાગી. મારા મેન્ટર્સ જેમ કે ત્રિદલ સર, દિગંત સર, શ્રુતિ મેમ, સુચિતા મેમ, એ લોકોએ દરેક પળ પર મારી સાથે રહીને મને મદદ કરી છે. મને વિઝનનો થોડોક પ્રોબ્લેમ હતો, જેથી કરીને મને થોડું લાગતું કે હું કેવી રીતે કરીશ, પણ મને એમાં પણ સરળતાથી મારાથી બધું થઈ ગયું અને મેં મારી વીકનેસને મારી સ્ટ્રેન્થ બનાવીને એનો ઉપયોગ કર્યો છે. મારું આર્ટ્સ બેકગ્રાઉન્ડના લીધે મેથ્સ ઘણું કાચું હતું, તો મેં એના માટે સતત મહેનત કરી અને એમાં સારો સ્કોર પ્રાપ્ત કર્યો છે. હું મારા માતા પિતા અને આઈએમએસના બધા જ મેન્ટર્સ તથા મારા મિત્રોનું આભાર માનું છું કે તેઓએ મને આ જર્નીમાં ખૂબ જ મોટિવેટ કર્યું અને મારો હંમેશા સાથ આપ્યો. હું બધા જ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે ભલે તમે આર્ટ્સ બેકગ્રાઉન્ડના હો કે તમે કોઈ પણ બેકગ્રાઉન્ડના હો, તમારે બિલકુલ પણ કેટથી ડરવાની જરૂર નથી. એ ખૂબ જ એક સારી ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે જીવનમાં આગળ આવવા માટે. થેન્ક યુ. ફોરમ શાહ. મારું નામ તનુજ પારીખ છે. મેં ગ્રેજ્યુએશન મેકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યું NIT કેલિકટથી. મારું આ કેટનો સેકન્ડ એટેમ્પ્ટ હતો. લાસ્ટ ટાઈમે પણ મેં કેટ આપી હતી, બટ મેં જાતે જ પ્રિપેર કરતો હતો કેટ માટે, બટ કોઈ કોચિંગ જોઈન નહોતું કર્યું. બટ મારા વર્બલ સેક્શનમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા, તો મને એક પણ કટ ઓફ મારું ક્લિયર નહોતું થયું, તો એક પણ આઈએમ્સથી કોલ નહોતો આવ્યો. બટ આ વર્ષે મારી જાતની પણ મહેનત હતી અને મારા મેન્ટર્સનો પણ બહુ સપોર્ટ હતો, આઈએમએસના મેન્ટર્સનો. એટલે મારા ઓવરઓલ પર્સન્ટેજ ટોટલ 99.73 બન્યા છે અને બસ એવી આશા રાખું છું કે હવે મને સારા આઈએમ્સથી કોલ આવે અને હું આગળ GDP અને ઇન્ટરવ્યૂ પ્રોસેસમાં સરખી રીતે પ્રિપેર કરીને સારી રીતે હું કોઈ સારી કોલેજમાં આગળ વધી શકું. થેન્ક યુ. આઈએમએસ તરફથી ફૂલ સપોર્ટ. ઇનફેક્ટ જે મેન્ટર્સ છે, હું સ્ટાર્ટિંગમાં મને યાદ છે મેં જાન્યુઆરીમાં જોઈન કર્યું હતું. મારું તરત જ મેન્ટરિંગ થયું હતું કે હું વર્બલમાં કંઈ કાચો પડી રહ્યો છું એ મને ખબર પડી ગઈ હતી અને એની જ ઉપર મેં સીધો 9 મંથ્સ મેં પ્રિપેર કર્યું એની ઉપર. તો એ બાબત ઉપર મને ફૂલ સપોર્ટ મળ્યો છે વર્બલ સેક્શનમાં. તનુજ પારીખ. ગુડ ઇવનિંગ. મારું નામ ત્રિદલ ઉપાધ્યાય છે. હું IMS સેન્ટરમાં એકેડેમિક હેડ તરીકે ફરજ બજાવું છું. કેટના રિઝલ્ટ વખતે જે છોકરાઓએ મહેનત કરી હતી અને લેખે લાગી છે અને છોકરાઓએ બહુ જ સરસ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 10થી વધારે છોકરાઓના 99 પર્સન્ટાઇલ, એટલે ભારતના ટોપ 1% આવ્યા છે. સો એના બદલ છોકરાઓને હાર્દિક અભિનંદન. અને એ લોકોની જે મહેનત ફળી છે, આગળ પણ GDPIમાં બી અમે ખુદ મહેનત કરીશું અને છોકરાઓ IIMમાં જાય અને એમની કારકિર્દી ઉજ્જવળ થાય એવી અમારી પ્રાર્થના છે અને એવી અમારી મહેનત રહેશે. કેવી રીતે બાળકોને ટ્રેન કરતા હતા એક્ઝામ માટે, ખાસ કરીને અલગ શું
એટલે આમાં ઘણું બધું અલગ વસ્તુ હોય છે, જેમ કે રેગ્યુલર ક્લાસીસ થતા હોય, એના પછી એમના વર્કશોપ થતા હોય, એમના પછી એમને ટેસ્ટ સિરીઝ આપવાની હોય, એટલે મોક ટેસ્ટ. સો IMS છોકરાઓને દરેક સ્ટેપ પર મદદ કરતું હોય છે. અને એની સાથે સાથે હવે જે આના પછીનો પ્રોસેસ આવશે ઇન્ટરવ્યૂ, એની બી તૈયારી અમે છોકરાઓને કરાવતા હોઈએ છીએ. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એફર્ટ્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ. છોકરાઓએ બી બહુ મહેનત કરવી પડતી હોય છે અને ટીચર્સ બી આમાં ભાગીદાર રહેતા હોય છે. લાઈક અ કોચ, તમે જે રીતે ક્રિકેટ સમજો એમાં જેવી રીતે પ્લેયર્સ બી બહુ સારી રીતે કામ કરતા હોય અને કોચનું બી જે એક ફાળો હોય એ IMS એ રીતે કામ કરે છે. મારું નામ ત્રિદલ ઉપાધ્યાય છે.